નમસ્કાર મિત્રો, આજે આપણે એક ખૂબ જ મહત્વનો વિષય સમજવાના છીએ. હાર્ડવેર શું છે, સોફ્ટવેર શું છે અને સોફ્ટવેરના પ્રકાર કયા છે. પહેલા સમજીએ હાર્ડવેર શું છે. હાર્ડવેર એટલે કમ્પ્યુટરના ભૌતિક ભાગો, એટલે કે જે વસ્તુને આપણે હાથથી સ્પર્શ કરી શકીએ તેને હાર્ડવેર કહેવાય. જેમ કે કીબોર્ડ, માઉસ, મોનિટર, સીપીયુ, પ્રિન્ટર, આ બધું હાર્ડવેર છે. એક સરળ લીટી યાદ રાખજો. હાર્ડવેર એટલે કમ્પ્યુટરના ભૌતિક ભાગો. હવે સમજીએ સોફ્ટવેર શું છે. સોફ્ટવેર એટલે સૂચનાઓ. કમ્પ્યુટરને શું કામ કરવું, કેવી રીતે કરવું, તે સોફ્ટવેર બતાવે છે. સોફ્ટવેરને આપણે હાથથી સ્પર્શ કરી શકતા નથી, કારણ કે તે એક પ્રોગ્રામ છે જે કમ્પ્યુટરમાં રન થાય છે. ઉદાહરણ તરીકે વિન્ડોઝ, MS વર્ડ, એક્સેલ, બ્રાઉઝર, ગેમ્સ, આ બધું સોફ્ટવેર છે. સરળ લીટી. સોફ્ટવેર એટલે સૂચનાઓ જે કમ્પ્યુટરને કામ કરાવે. હવે મહત્વની વાત, હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચેનો ફરક. વિચાર કરો, જો હાર્ડવેર હોય અને સોફ્ટવેર ના હોય તો કમ્પ્યુટર કામ કરશે? ના. અને જો સોફ્ટવેર હોય પણ હાર્ડવેર ના હોય તો પણ કામ નહીં કરે. એટલે બંને એકબીજા પર આધારિત છે. એક વગર બીજું અધૂરું છે. હવે વાત કરીએ સોફ્ટવેરના પ્રકારો. સોફ્ટવેરના મુખ્ય બે પ્રકાર છે. એક સિસ્ટમ સોફ્ટવેર, આ કમ્પ્યુટરને કંટ્રોલ કરે છે અને હાર્ડવેર અને યુઝર વચ્ચે બ્રિજનું કામ કરે છે. ઉદાહરણ તરીકે વિન્ડોઝ, લિનક્સ, ઓપરેટિંગ સિસ્ટમ, બે એપ્લિકેશન સોફ્ટવેર. આ ખાસ કામ માટે વપરાય છે, જેમ કે MS વર્ડ લખાણ માટે, એક્સેલ ગણતરી માટે, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન માટે, બ્રાઉઝર ઇન્ટરનેટ માટે. આ યુઝર માટે બનાવેલા પ્રોગ્રામ છે. ચાલો અંતમાં એક નાનો સારાંશ કરીએ. હાર્ડવેર એટલે ભૌતિક ભાગો, સોફ્ટવેર એટલે સૂચનાઓ, અને સોફ્ટવેરના બે પ્રકાર છે, સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો શેર કરજો અને આવા વધુ શૈક્ષણિક વિડિયો માટે જોડાયેલા રહેજો. ધન્યવાદ.